अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रत्येक समय આપણું આયુષ્ય ખલાસ થઈ રહ્યું છે, શું છે? અને જેમ જેમ આયુષ્ય ખલાસ થઈ રહ્યું છે એમ આપણા સંબંધોનો પણ અંત આવી રહ્યો છે। શેનો? એમ માલિકીની વસ્તુનો પણ અંત આવી રહ્યો છે। આવી ગયો નથી પણ આવી, ઇટ ઇઝ અંડર પ્રોસેસ। જેમ તમને કોઈ કીધું કે આ મકાન તમને 20 વર્ષની લીઝ માટે આપીએ છે, હવે 20 વર્ષની લીઝ માટે આપ્યા, આજે રહેવા ગયા, લીઝના પૈસા તમે આપી દીધા 5 લાખ રૂપિયા, હવે તમારે 5 લાખ રૂપિયામાં 20 વર્ષ સુધી ઉપયોગ કરવાનો છે। જેમ જેમ વર્ષો વધતા જાય છે એમ તમારો લીઝનો પીરિયડ ઘટતો જાય છે। એમ તમે પોતે આ જે અવસ્થા છે એના એન્ડ તરફ જઈ રહ્યા છો। ક્યાં જઈ રહ્યા છો? અને સ્વાભાવિક વસ્તુ છે, કેવી છે? એવી રીતે આ શરીર છે એ પણ કુદરતે લીઝ ઉપર આપેલું છે। શું છે? એનું આયુષ્ય 50, 60, 70, 80, 90 કે 100 વર્ષ મેક્સિમમ। તો લીઝ ઉપર આપેલું આ બોડી, એ બોડી દિવસે દિવસે દર વર્ષે આપણે એની બર્થડેની ઉજવણી કરીએ છીએ। શું કરીએ છીએ? એ ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? મીણબત્તી ઓલવીએ છીએ। ના સમજાય? અને મળદા આગળ મીણબત્તી ના સમજાય? ના સમજાય ને? મળદા આગળ પ્રગટાઈએ છીએ ને જીવતા માણસો તારું આટલું જીવન ગુજાઈ ગયું, શું કે છે? આટલા વર્ષો પતી ગયા। કોન્સેપ્ટ સમજાય છે? મરેલા માણસ આગળ મીણબત્તી એટલા માટે સળગાવવામાં આવે છે કે જીવતા માણસ જોઈ શકે કે તું પ્રકાશમાં જો, એક દિવસ તારો પણ વારો, એ અંધારામાં ના દેખાય, અજવાળામાં દેખાય, એટલે મીણબત્તી પ્રગટાઈએ છે। અને આયુષ્ય કને મીણબત્તી બુજાઈએ છે બર્થડે બહાર અજવાળું હોય અને પછી મીણબત્તીને શું કરીએ છીએ? બુજાઈ નાખીએ છીએ કે તારું આયુષ્ય એટલું પૂરું થઈ ગયું। બંનેની અંદર માનવીના ટોળા હોય, બર્થડેમાં પણ હોય અને ડેથ ડેમાં પણ હોય, બંનેની અંદર ટોળા હોય છે। ખ્યાલ આવ્યો? એ જ્ઞાન લેવા માટે છે। શેના માટે છે? હિન્દુસ્તાનની અંદર બધી જે પ્રક્રિયાઓ છે એ જ્ઞાન સભર છે। કેવી છે? કોઈ પણ પ્રક્રિયાઓ મિકેનિકલ નથી, એની અંદર મેસેજ હતું। શું હતો? પણ ધીમે ધીમે ક્રિયાઓ રહી અને મેસેજ, ક્રિયાઓ રહીને મેસેજ ખલાસ। એટલે મેસેજ તમને ખબર પડે તો ખ્યાલ આવે કે આનો આ પ્રક્રિયા કરાવવા પાછળનો આશય શું છે। અને કારણ કે જીવન જે છે, માણસના જીવનની અંદર જ્યારે મૃત્યુ આવે છે, એ મૃત્યુ જીવન જીવતાનો એક એન્ડ છે। શું છે? પ્રક્રિયાનો એન્ડ છે। અને પ્રક્રિયાની સાથે સંકળાયેલી બધી અવસ્થાઓ, જેમાં સત્તા આવે, સંપત્તિ આવે, સંબંધો આવે, સાધનો આવે, એ બધાનો એન્ડ આવી રહ્યો છે। અને શ્વાસ બંધ થાય ત્યારે છેલ્લામાં છેલ્લો એન્ડ આવી જાય। શું આવી જાય? એટલે જ્ઞાની પુરુષ કહે છે કે આવા લીઝ ઉપર લીધેલા
સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા બધું લીઝ ઉપર છે. કેવું છે? કોઈ માણસ છૂટાય ને તો લીઝ ઉપર 5 વર્ષ, વધારેમાં વધારે. ઓછું તો પછી જેવા કાળા કામ કરે તો કાલે જતો રહે. પણ લીઝ ઉપર 5 વર્ષે તો એને રિલેક્શન કરવું જ પડે, પછી આવે કે ના આવે. સમજાય છે? એમ દરેક આપણી લાઈફ છે ને એના બધા સંજોગો, સંબંધો બધું લીઝ ઉપર છે. કેવું છે? કુદરતે આપેલી લીઝ. કેવી? હા. અને લીઝ હંમેશા ખલાસ થઈ રહી છે. લાઈફની લીઝની સાથે આ બધી અવસ્થાઓની લીઝ પણ ખલાસ થઈ રહી છે. આપણને એ સમજાવવું જોઈએ કે આ લીઝ ઉપર લીધેલી બધી અવસ્થાઓની સામે હું પોતે છું એ લીઝ ઉપર છું. હું પોતે લીઝ ઉપર છું. એ કુદરતની કરામત છે. આ બોડી કુદરતે બનાવી છે, કારણ કે આ બોડી પંચ મહાભૂતોમાંથી બનેલી છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ. આ પંચભૂતોમાંથી આ બોડી બની છે. અને પંચભૂતોને કુદરત કહેવાય. શું કહેવાય? પણ આત્મા એ કુદરતે આપેલો છે. એ તો શાશ્વત છે. એ લીઝ ઉપર છે